આજે આપણે જોશું રેશન કાર્ડમાં ઈ કેવાયસી કઈ રીતે કરી શકીએ। સૌપ્રથમ આપણે તેમની ઓફિશિયલ વેબસાઇટમાં લોગિન થઈ જશું। યુઝરનેમ અને પાસવર્ડથી લોગિન કરી લેશું અને લાસ્ટમાં જે કેપ્ચા છે તે કેપ્ચા ટાઈપ કરી દેશું અને લોગિન પર ક્લિક કરી લેશું। ઓકે આપી દેશું। રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર ઓટીપી સેન્ડ થયેલ છે તે આપણે ઓટીપી એન્ટર કરી દેશું। વેબસાઇટની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। વેરીફાઈ પર ક્લિક કરી દેશું। મેઇન ડેશબોર્ડ આવી ગયેલ છે। રેશન કાર્ડ કેવાયસી પર ક્લિક કરી લેશું। રેશન કાર્ડ નંબર છે તે આપણે એન્ટર કરી દેશું। શોધ વિગતો પર ક્લિક કરી લેશું। બધી વિગત દેખાડશે। જે કેવાયસી સ્થિતિ છે તે પેન્ડિંગ હશે તો તમારે કેવાયસી કરવાનું થશે। એપ્રુવલ હશે તો ઓલરેડી કેવાયસી થઈ ગયેલ હશે। હાલ આપણે પેન્ડિંગ છે એટલે કરીએ છીએ। મોબાઈલ નંબર ઉપર એન્ટર કરી દેશું। 18 વર્ષથી મોટા હોય તો સભ્યનો પ્રકાર સિલેક્ટ કરવાનો થશે। 18 વર્ષથી નાના હોય તો એ સભ્યના પ્રકારમાં સિલેક્ટ કરવાનો થશે। હવે આપણે મોબાઈલ નંબર જે એન્ટર કરે છે તેના ઉપર ઓટીપી મોકલશું। ઓટીપી એન્ટર કરી દઈએ અને ઓટીપી ચકાસવા પર ક્લિક કરી દઈશું। ઓટીપી વેરીફાઈડ ઓકે આપી દઈએ। એકવાર ડિક્લેરેશન વાંચી અને ક્લિક કરી લેશું। આધાર કેવાયસી માટે જાઓ ત્યાં ક્લિક કરી દઈએ। પ્રોસીડ ફોર ઓથેન્ટિકેશન એકવાર ડિક્લેર વાંચી લેશું અને ક્લિક કરી દેશું। કેપ્ચર ફિંગર તેની પર ક્લિક કરી દઈએ। જે વ્યક્તિ આપણી પાસે આવેલ છે તેમનું ફિંગરપ્રિન્ટથી કેપ્ચર કરી લેશું। ફિંગરપ્રિન્ટ કેપ્ચર થઈ ગયેલ છે તો બધી ડિટેલ દેખાડશે। તે એકવાર બધી ડિટેલ ચેક કરી લેવી। રેશન કાર્ડ અને આધાર કાર્ડમાં બંને નામ છે તે સેમ હોવા જોઈએ। ડિક્લેરેશન વાંચી અને ક્લિક કરી એક્સેપ્ટ આધાર કેવાયસી ડિટેલ પર ક્લિક કરી દેશું। હવે જે વીસી હોય છે તેમની ફિંગરપ્રિન્ટ આપણે લેવાનું થશે। કેપ્ચા એન્ટર કરી દઈશું। સબમિટ ઉપર ક્લિક કરી દઈએ। હવે વીસી ના ફિંગરપ્રિન્ટ લઈ લઈએ। કેવાયસી સક્સેસફુલ। તો જોઈ શકો છો કેવાયસી રિપોર્ટમાં આજની તારીખ નાખવાની થશે અને સર્ચ ઉપર ક્લિક કરી દેશું। સબમિટ ફોર એપ્રુવલ।